વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે નિયમિત વર્તુળમય ગતિ, એના માટે કેન્દ્રગામી પ્રવેગ. કોઈ પણ કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? વર્તુળમય ગતિ કરે છે એવું તો આપણે એની ગતિ પરથી કહી શકીએ છીએ કે એક જ બિંદુની આસપાસ એક જ માર્ગ પર ક્રિયા કરતો હોય. પણ નિયમિત શબ્દ ત્યારે વપરાય જ્યારે એના વેગનું મૂલ્ય, એની ઝડપ અચળ હોય. કે 5 સેકન્ડમાં એક ભ્રમણ થતું હોય તો બીજી 5 સેકન્ડમાં જ એક ભ્રમણ થાય, બીજી 5 સેકન્ડમાં જ એક ભ્રમણ થાય, તો એની ઝડપ અચળ આવશે. એને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહી શકીએ. તો વ્યાખ્યાયિત કરવું હોય તો જ્યારે કોઈ કણ છે અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે તો ત્યારે તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. નિયમિત વર્તુળમય ગતિમાં વેગનું મૂલ્ય અચળ છે, પરંતુ વેગની દિશા સતત બદલાય છે. આગળ આપણે જોયું ને, ગતિપથ પરના કોઈ પણ બિંદુએ વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા હોય. દાખલા તરીકે કણ અહીંયા હોય ત્યારે વેગની દિશા હશે, કણ અહીંયા પહોંચે તો વેગની દિશા હશે. તો વેગની દિશા સતત બદલાય છે, ફક્ત મૂલ્ય અચળ થાય છે. તો આવા સંજોગોમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? જો આગળ આપણે ભણી ગયા છે, વેગ અને પ્રવેગ સદિશ એક જ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય, વેગ અને પ્રવેગ સદિશ વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય, વેગ અને પ્રવેગ સદિશ લંબ રૂપે હોય તો વેગની માત્ર ને માત્ર દિશા બદલાય. વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો θ 0, 90 કે 180 સિવાયનો હોય તો પ્રવેગના બે ઘટકો બને. એક વેગને સમાંતર જે મૂલ્ય બદલશે ને એક વેગને લંબ જે દિશા બદલશે. એવા સંજોગોમાં વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાશે. તો વેગ અને પ્રવેગ સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો વેગના મૂલ્યમાં જ ફેરફાર થાય, અનુક્રમે વધારો કે ઘટાડો. વેગ અને પ્રવેગ લંબ રૂપે હોય તો વેગની માત્ર દિશા બદલાય. અને વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો θ 0, 90 કે 180 સિવાયનો હોય તો મૂલ્યની દિશા બે બદલાય. અહીંયા વેગની માત્ર ને માત્ર દિશા બદલાય છે. એનો મતલબ કે પ્રવેગ વેગને લંબ રૂપે હોવો જોઈએ. વેગ સ્પર્શકની દિશામાં છે તો પ્રવેગ કઈ દિશામાં હોય? સ્પર્શકને લંબ કઈ દિશા? ત્રિજ્યાની દિશા. તો વેગ સ્પર્શકની દિશામાં અને પ્રવેગ ત્રિજ્યાની દિશામાં છે, કેન્દ્ર તરફની દિશામાં છે, કેન્દ્ર અભિમુખ છે. અંગ્રેજીમાં એને સેન્ટ્રીપેટલ પણ કહેવામાં આવે છે. એટલે આવા પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ AC અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ AR વડે દર્શાવીશું અને જેનું સૂત્ર આપણે મેળવ્યું છે. આકૃતિમાં એક કોણ છે, નિયમિત વર્તુળમાં ગતિ કરી રહ્યો છે, એનું કેન્દ્ર C છે. કોઈ t સમયે કોણ P બિંદુ પાસે છે જ્યારે એનું સ્થાન સદિશ R છે અને એનો વેગ સદિશ V છે સ્પર્શકની દિશામાં. એ સદિશને અહીંયા આપણે દોરી શકીએ. સદિશને કોઈ પણ જગ્યાએથી દોરી શકો છો, એનું મૂલ્ય અને એની દિશા બદલાવી ન જોઈએ. એટલે જ આ બધા સદિશોને આપણે મુક્ત સદિશ ફ્રી વેક્ટર કહીએ છીએ. ઓકે, t' સમયે કોણ P' બિંદુ પર પહોંચી જાય છે ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં સદિશ V' છે, ત્યારે એનું સ્થાન સદિશ R' છે. તો એ જે વેગ સદિશ V' છે ને અહીંયા દોરી દીધું. તો આ પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે આપેલ સમયગાળામાં. તો આ વેગનો ફેરફાર છે ΔV. જો અહીંયા ΔV સદિશ એટલે શું થશે? ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક સદિશ V' માઈનસ સદિશ V થાય. આ સ્થાનનો ફેરફાર છે, સ્થાનાંતર ΔR સદિશ સદિશ R' માઈનસ સદિશ R થાય છે. એટલે અહીંયા તમે ΔR સદિશ બરાબર R' સદિશ માઈનસ R સદિશ લખી શકો છો. ΔV સદિશ બરાબર V' સદિશ માઈનસ V સદિશ. ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. સ્થાનાંતર, સ્થાનમાં ફેરફાર, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. વેગમાં ફેરફાર, અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. આ જ વસ્તુને તમે સદિશોના સરવાળા માટે ત્રિકોણના નિયમ પરથી સમજી શકો છો. જો એક સદિશ છે એના શીર્ષ પાસે ત્યાં બીજો સદિશ છે. ધારો કે આ સદિશ A છે અને આ સદિશ B છે તો પરિણામી સદિશ આ છે. છેલ્લાના શીર્ષ અને પહેલાના પૂછને જોડતો સદિશ એટલે પરિણામી સદિશ કહેવાય. જો આકૃતિની અંદર આ ત્રણ સદિશો છે, તમને એવું પૂછવામાં આ ત્રણમાંથી પરિણામી સદિશ કયો હતો? આ જ પરિણામી સદિશ કહેવાય. બરાબર? A સમાપ્ત થાય ત્યાં B શરૂ થાય છે, B નો અંત થાય એની શરૂઆત થાય અને જોડતો સદિશ એટલે પરિણામી સદિશ કહેવાય. તો સદિશ V પ્લસ સદિશ ΔV બરાબર V' થાય. બરાબર? કે સદિશોના સરવાળા માટે ત્રિકોણના નિયમને આધારે આપણે લખીએ તો સદિશ V પ્લસ ΔV બરાબર V' સદિશ. V ને સામે લઈ જાઓ તો આ જ સૂત્ર મળે. હંમેશા યાદ રાખવાનું, ત્રણ સદિશોને દર્શાવતો ત્રિકોણમાં પરિણામી સદિશ કયો કહેવાય? તો
તો જો એકના શેષ પાસે બીજાનો પૂછાવ તો આમ સરવાળો થાય, બરાબર? આમ સરવાળો ન થાય, બેના પૂછ ભેગા થતા હોય અહીંયા સરવાળો ત્રિકોણની રીતે ના થાય, બેના શેષ ભેગા થતા હોય એમ સરવાળો ત્રિકોણની રીતે ન થાય. એટલે આ બેનો સરવાળો અહીંયા નહીં થઈ શકે, આ બેનો સરવાળો પણ નહીં થઈ શકે, આ બેનો સરવાળો થશે ને આ પરિણામી સદિશ થશે. આ તો તમને વધારાની માહિતી હતી, એને આ જવાબ સાથે કોઈ લેવા દેવા નથી. આગળની વસ્તુ સરખાવવા માટે આની કોઈ જરૂર નથી. આપણે આગળ વધીએ. આપણે જોઈએ છે પ્રવેગ. તો સૌપ્રથમ સરેરાશ પ્રવેગ. બોલો વ્યાખ્યા શું કે સરેરાશ પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર ને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવામાં. સરેરાશ સદિશ ચક્રોપતિ છે. તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો સમયનો ગાળો શૂન્ય નાનો લેવો પડે, લિમિટ સરેરાશ નીકળી જાય. તત્કાલીન પ્રવેગ લિમિટ લાગશે, ડેલ્ટા ઓવર ડી બની જશે, dv/dt. આ બધું આપણે જાણીએ જ છીએ. હવે આ ખૂણો ડેલ્ટા થીટા છે તો આ ખૂણો પણ ડેલ્ટા થીટા થાય કે અનુરૂપ સ્પર્શક વચ્ચેનો ખૂણો છે ત્રિજ્યા વચ્ચેના ખૂણા જેટલો જ હોય એવું પ્રમેય આગળ તમે માધ્યમિક લેવલમાં ભણી ગયા છો કે બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો ને અનુરૂપ સ્પર્શક વચ્ચેનો ખૂણો સમાન હોય, કારણ કે આ બંને લંબ છે, આ બંને લંબ છે, આ બે વચ્ચે જે ખૂણો હોય ને એ જ આ બે વચ્ચે ખૂણો થાય એવું સાબિત થઈ શકે છે. આપણે એની અહીંયા કોઈ જરૂર નથી. તો અહીંયા તમને બે ત્રિકોણ બતાવેલા છે, ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI. બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. કયા આધારે એ પણ એ લખવાનું નથી, ભૂમિતિ નથી ચાલતી, આ ફિઝિક્સ ચાલે છે, પણ તમારી જાણકારી માટે કયા આધારે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે? જો સદિશ V અને સદિશ V' ભલે જુદા હોય તો બેની લંબાઈ સરખી આવશે. બંને સદિશોની દિશા જુદી છે પણ મૂલ્ય સરખા આવે, કારણ કે નિયમિત વર્તુળની ગતિ છે. દરેક ક્ષણે વેગનું મૂલ્ય સમાન છે. એટલે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સ્થાન સદિશ R અને સ્થાન સદિશ R' ની દિશા ભલે જુદી હોય પણ મૂલ્ય સરખા જ છે, કારણ કે બંને ત્રિકોણની ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા જ છે. એટલે આ બંને સદિશોના મૂલ્ય પણ સરખા છે. આ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે, આ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીંયા ખૂણો ડેલ્ટા થીટા છે, એ જ ખૂણો ડેલ્ટા થીટા અહીંયા છે. એટલે બાખુબા પૂર્વ ધારણા પણ લગાડી શકો છો. બે બાજુઓ સમાન છે, એમની વચ્ચેનો અનુરૂપ ખૂણો સમાન છે, એટલે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન આવે. તો આપણે ડેલ્ટા V જોઈએ છે અંશમાં, એટલે પહેલા આ બાજુ જોઈએ HI ના છેદમાં GH. તો અહીંયા શું આવે? PP' ના છેદમાં CP. અહીંયા GH ને બદલે તમે GI લો તો અહીંયા CP ને બદલે CP' લો, એનાથી કોઈ ફરક નહીં પડે, પણ આ બે રાખવી પડશે, કારણ કે આ IH જ આપણો ડેલ્ટા V બનશે અને PP' આપણો ડેલ્ટા R બનશે. જો આ ત્રિકોણની બાજુઓનું માપ છે, બાજુઓનું માપ એટલે સદિશનું માપ, એટલે સદિશનું ખાલી મૂલ્ય જ આવે છે. અહીંયા આવે તીર નહીં આવે, માત્ર ને માત્ર મૂલ્ય આવે છે, બરાબર? ત્રિકોણની બાજુનું માપ એટલે સદિશની લંબાઈ, એટલે સદિશનું માત્ર ને માત્ર મૂલ્ય છે. એટલે હવેથી તીર નહીં કરીએ આપણે. તો ડેલ્ટા V ના છેદમાં V બરાબર ડેલ્ટા R ના છેદમાં R થઈ ગયો. અને કેપિટલ R કેમ કરી દીધો? તો જો સદિશ R સદિશ R' ભલે જુદા હોય પણ બધાના મૂલ્ય સરખા છે. તો R R' R ડબલ ડેશ બધા સદિશોના મૂલ્ય એટલે આપણે કેપિટલ R લઈ લઈએ છીએ, વર્તુળની ત્રિજ્યા. ઓકે, હવે આપણે પ્રવેગ જોઈશ ને. હવે નામ પાડી દીધું એટલે અહીંયા ત્યાં A હતો, અહીંયા AC કરી નાખ્યું. તો AC એટલે શું થશે? સૌપ્રથમ તો આપણે ડેલ્ટા V ની કિંમત મૂકીએ. તો ડેલ્ટા V ની કિંમત શું થાય? અહીંયા ધારો તમારે ડેલ્ટા V ની કિંમત મૂકવી છે. તો ડેલ્ટા V એટલે V સામે જાય V ના છેદમાં R * ડેલ્ટા R થાય ને. કે મેં શું કહ્યું આ સૂત્રમાં ડેલ્ટા V ની કિંમત મૂકી V ના છેદમાં કેપિટલ R * સ્મોલ r. V ના છેદમાં R સામાન્ય લઈ લીધા, લિમિટ આને લગાવી ડેલ્ટા R, બરાબર? અહીંયા ડેલ્ટા V ના સ્થાને મેં કિંમત શું મૂકી? V ના છેદમાં R * ડેલ્ટા R થાય ને. આને આપણે બહાર લઈ લીધા, કારણ કે આને લિમિટની કોઈ જરૂર નથી, અચળ છે. ડેલ્ટા R ને લિમિટ લગાવ્યા, આના સ્થાને કિંમત મૂકી છે. ડેલ્ટા ની લિમિટ આપણે લઈ ગયા. ઓકે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t એટલે થઈ જાય dr/dt. સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ, એટલે કે અહીંયા વેગનું મૂલ્ય છે v. તો આ v છે, આ v છે એટલે v²/r. કેન્દ્રગામી પ્રવેગ AC એટલે v²/r થાય, યાદ રાખો એક સૂત્ર. હવે અત્યારે તો આપણે રેખીય ગતિ ભણીએ છીએ. ચાક ગતિ, ગતિનો જે બીજો પ્રકાર છે એ 7મા ચેપ્ટરની અંદર આવવાનો છે. એમાં રેખીય ગતિમાં જેમ રેખીય વેગ v આવે ને, ચાક ગતિની અંદર કોણીય વેગ, કોણીય ઝડપ જેની સંજ્ઞા આવી જ નહીં આવે, w જેવો લાગે છે, પણ આને શું વંચાય? ઓમેગા. કોણીય વેગ આવશે. વધારે વિગતવાર અભ્યાસ એનો 7મા ચેપ્ટરની અંદર થશે, પણ અહીંયા આપણે સૂત્ર આવે છે તો જરા જોઈ લઈએ.
ચલો આગળ આપણે જાણીએ છીએ ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા. સમતલ કોણ બીજા ચેપ્ટર અંદર ભણી ગયા. સમતલ કોણ એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ડેલ્ટા થીટા એટલે ચાપ e pds ના છેદમાં r. તો ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા પણ કહેવાય. હવે ઝડપ એટલે શું? અંતરના છેદમાં સમય. ડેલ્ટા t સમયમાં કણ અહીંથી ત્યાં જાય છે. આ બે માપને લગભગ આપણે સરખા માનીશું. ઝડપ અંતરના છેદમાં સમય. અંતર એટલે ચાપ e pds છે ને ચાપ e pds એટલે આ ડેલ્ટા થીટા છે, ડેલ્ટા છેદમાં ડેલ્ટા t છે. ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા t એટલે ઓમેગા થશે, કોણીય ઝડપ. જેમ ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t હોય તો v લખીએ છીએ, રેખીય ઝડપ. રેખીય સ્થાનાંતરના છેદમાં સમય એટલે રેખીય ઝડપ કહેવાય. ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t એટલે v થાય. એવી જ રીતે કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય એટલે કોણીય ઝડપ ઓમેગા થશે. બરાબર? તો આ થઈ ગયું ઓમેગા. તો જો રેખીય ઝડપ v એટલે શું આવે? r * કોણીય ઝડપ ઓમેગા આવે. આ ખાસ યાદ રાખવાનું રહેશે. 7મા ચેપ્ટરમાં આવશે, પાછું સાબિત પણ થશે. ચલો v = r ઓમેગા. અહીંયા કિંમત મૂકી દો તો v સ્ક્વેર છે એટલે r² ઓમેગા સ્ક્વેર છેદમાં r છે એટલે એક r ઉડી જશે, r ઓમેગા સ્ક્વેર. તો કેન્દ્રગામી પ્રવેગના બે સૂત્ર યાદ રાખવાના. રેખીય ઝડપના સંદર્ભમાં હોય તો v² / r અને કોણીય ઝડપના સંદર્ભમાં હોય તો r ઓમેગા સ્ક્વેર. પછી આગળ વધીએ. ચલો એક પૂર્ણ ભ્રમણની વાત કરીએ. કણ છે અહીંથી વર્તુળમાં ગતિ શરૂ કરીને પાછો અહીંયા આવી જાય તો એક ભ્રમણ થયું કહેવાય. એક ભ્રમણ માટે લાગતો સમય હોય ને આવર્તકાળ t કહેવાય. એક ભ્રમણ થાય તો પથ લંબાઈ કેટલી? વર્તુળનો પરિઘ 2πr. ઝડપ એટલે અંતરના છેદમાં સમય 2πr ના છેદમાં t. અને આવર્તકાળનો વ્યસ્ત એટલે આવૃત્તિ કહેવાય. જો આવર્તકાળ એટલે એક ભ્રમણ માટે લાગતો સમય છે અને આવૃત્તિ એટલે એકમ સમયમાં થતા ભ્રમણોની સંખ્યા છે. હંમેશા યાદ રાખવાનું આવર્તકાળ t = 1/f. આનો વિગતવાર અભ્યાસ દોલન ગતિની અંદર 14મા ચેપ્ટરમાં થશે. તો 2πr ના છેદમાં t અથવા તો 2πr * f પણ કહેવાય. હવે આપણે જાણીએ છીએ v = r ઓમેગા. તો અહીં r ઉડી જશે તો ઓમેગા બરાબર શું આવશે? 2πf 2π ના છેદમાં t. હવે જો કોણીય ઝડપ. ચલો એક ભ્રમણ થાય તો રેખીય અંતર 2πr વર્તુળનો પરિઘ કહેવાય. પણ ખૂણો કેટલો કહેવાય? એક પૂર્ણ ભ્રમણ થઈ જાય પાછા ત્યાં આવીએ તો ખૂણો કેટલો કહેવાય? 360 અંશ ને 360 અંશ એટલે 2π રેડિયન. તો કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. સૂત્રનું મેચિંગ થાય છે તે તમે જોઈ શકો છો. તો ઓમેગા એટલે 2πf 2π ના છેદમાં t છે. ચલો 2πf કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો વર્ગ છે ને 4π²f² * r. આ રીતે કેન્દ્રગામી પ્રવેગ મળશે. બરાબર? તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર યાદ રાખવાનું v² / r અને r ઓમેગા સ્ક્વેર. આ યાદ નહીં રાખવું ચાલશે, પણ પ્રશ્ન પૂછાય ત્યારે મેળવવું પડશે. હવે જોઈએ આપણે ઉદાહરણ 4.6. આ ચેપ્ટરની તમામ થિયરી સમાપ્ત થઈ ગઈ છે એટલે આપણે ઉદાહરણ જોઈશું. અને બીજી એક વસ્તુ, હા, જેમ વેગનું મૂલ્ય અચળ છે પણ વેગની દિશા સતત બદલાય છે સ્પર્શકની દિશામાં, એવી જ રીતે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય પણ અચળ છે પણ એની દિશા સતત બદલાય છે કેન્દ્ર તરફ. v અહીંયા છે તો a અહીંયા છે, v અહીંયા છે તો a અહીંયા છે, v અહીંયા છે તો a અહીંયા છે. એટલે જેમ વેગની દિશા બદલાતી જાય એમ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ પણ સતત બદલાતી જાય છે. એટલે કેન્દ્રગામી પ્રવેગનો સદિશ પણ અચળ નથી. અહીંયા વેગ સદિશ અચળ નથી કારણ કે વેગનું મૂલ્ય અચળ છે પણ દિશા તો બદલાઈ ગઈ છે. કેન્દ્રગામી પ્રવેગનો સદિશ પણ અચળ નથી કારણ કે મૂલ્ય અચળ છે પણ દિશા બદલાય. બે સદિશ સમાન ક્યારે કહેવાય? મૂલ્ય અને દિશા બે સમાન હોય. અહીંયા મૂલ્ય તો સમાન છે પણ દિશા બદલાય છે. એટલે વેગ સદિશ પણ અચળ નથી. દરેક ક્ષણે વેગ સદિશ જુદો જુદો છે, પ્રવેગ સદિશ પણ જુદો જુદો છે. હા, મૂલ્ય એક સરખા છે, આ પણ યાદ રાખવાનું રહેશે. તો ખાસ યાદ રાખો કે કેન્દ્રગામી પ્રવેગ સદિશ અચળ નથી, જેની યાદ દાખલામાં પણ જરૂર પડશે. તો થિયરી સમાપ્ત થઈ છે. આપણે ઉદાહરણની વાત કરીએ 4.6 થી બાકી છે. હવે 4.6 છે આગળ આપણે સાપેક્ષ વેગ પર આધારિત છે. 4.7 8 ને 9 છે પ્રક્ષિપ્ત ગતિ પર આધારિત છે. 4.10 છે એના પર આધારિત. તો પહેલા 4.10 જ જોઈએ ને, સૂત્ર છે. તો પહેલા આપણે જોઈશું ઉદાહરણ 4.10. શું કીધું છે? એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે અને ખાંચમાં એકધારી ગતિ કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ હશે? તેનું માન જણાવો. એટલે એક મોટું ટેબલ છે ને એમાં એક વર્તુળાકાર ખાંચ પડી ગઈ છે સાંકડી, ને એમાં ભૂલથી બિચારો એક જંતુ અંદર ચાલી જાય છે. એને તો ખબર નથી એટલે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે એટલે સતત એમાં ફર્યા કરે છે.
હવે એ ફરે છે એનો સમય કેટલો છે? 7 ભ્રમણ પૂર્ણ કરવા માટે એને 100 સેકન્ડ લાગે છે. 1 2 3 એટલે 7 ભ્રમણ પૂર્ણ કરવા માટે 100 સેકન્ડ લાગે. તો એક ભ્રમણ માટે કેટલો સમય લાગે? કારણ કે એક ભ્રમણનો સમય એટલે આપણો આવર્તકાળ t થશે. તો કેટલો આવે? 100/7 સેકન્ડ થશે. એ જે વર્તુળાકાર ખાંચ છે એની ત્રિજ્યા કેટલી છે? તો કે 12 સેન્ટીમીટર છે. આપણે કોણીય ઝડપ શોધવાની ઓમેગા 2π/t. 2 પહેલી વખત આપણે પાઈમાં 22/7 લેશું. તો આ 2 છે, પાઈના સ્થાને 22/7 ને t છેદમાં છે. તો આપણે વ્યસ્ત કરીને લખી દઈએ 7/100. 7 ઉડી જશે. 22 × 44/100 એટલે 0.44 કોણીય ઝડપનો એકમ છે. ખૂણાના છેદમાં સમય, ખૂણાનો એકમ રેડિયન આવે ને, રેડિયન પ્રતિ સેકન્ડ થશે. રેખીય ઝડપ શોધીએ. v = r ઓમેગા. ઓમેગા 0.44 છે, r 12 સેન્ટીમીટર છે. તો 0.44 × 12 કરીએ. 44 × 12 તો જવાબ આવશે 5.28 એટલે આપણે 5.33 રાખીએ. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, કારણ કે r સેન્ટીમીટરમાં છે, મીટરમાં નથી ફેરવો એટલે. હવે કેન્દ્રગામી પ્રવેગ AC ω2r પણ કરી શકો ને v2r પણ કરી શકો. ચલો ω2r કરીએ તો ω × r તો ગણાઈ ગયો છે ને 5.3. બીજો એક ઓમેગા ગુણી દઈએ. 5.28 × 0.44 = 2.32 રાખીએ. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. અને અહીંયા પૂછેલું છે કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ છે તો કે ના, નું મૂલ્ય અચળ છે, દિશા સતત બદલાય છે. તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર એક જંતુ ગતિ કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. એટલે કે 7 પરિભ્રમણનો સમય 100 સેકન્ડ, તો એક પરિભ્રમણનો કેટલો આવર્તકાળ t? 100/7 સેકન્ડ. કોણીય ઝડપ ઓમેગા 2π/t. પાઈ એટલે 22/7 કેવું? t ને વ્યસ્ત કરીને લખ્યું છેદમાં છે એટલે તો 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ. રેખીય વેગ v = r ઓમેગા, r 12 સેન્ટીમીટર ગુણ્યા 5.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. પ્રવેગ AC એટલે ω2r, ગણતરી કરીએ તો 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. તો હવે આપણે ઉદાહરણ 4.6 થી કન્ટિન્યુઅસ લઈએ. આ લેક્ચરમાં 4.6 જોઈ લઈએ. પછી હવે પછી જે લેક્ચર આવશે એમાં 4.7, 8 ને 9 જે પ્રક્ષેપ ગતિ પર આધારિત છે તે જોઈશું. પછી સ્વાધ્યાય. હવે આપણે ઉદાહરણ 4.6 જોઈશું. શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. શિરોલંબ દિશામાં, અધો દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના દરથી વરસાદ પડે છે. આ વરસાદનો વેગ સદિશ વેલોસિટી ઓફ રેન સદિશ vr, મૂલ્ય છે 35. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. મહિલા પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. પહેલા તો આપણે 4 દિશાઓની જરૂર પડશે. આ યાદ રાખો કયા માટે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો મહિલા પૂર્વથી પશ્ચિમ તરફ સાયકલ ચલાવે છે એટલે વેલોસિટી ઓફ બાઇસિકલ vb વડે દર્શાવેલો છે. અને વેગ સદિશ મૂલ્ય છે 12 મીટર પ્રતિ સેકન્ડ. 12 છે, 35 છે. શોધવાનું શું છે? વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? હવે જો ઉદાહરણ 4.1 પણ કઈ અંશે આવું હતું. એમાં નામાં ફરક છે. એમાં શું હતું કે બાળક રસ્તા પર સ્થિર ઊભો હતો, વરસાદ પડતો હતો અને પછી પવન ફૂંકાતો હતો. તો બાળકને પરિણામી વેગ અનુભવાતો. વરસાદ અને પવનનો પરિણામી વેગ એટલે બંનેનો સદિશ સરવાળો થયો. જ્યારે અહીંયા વરસાદ પણ ગતિ કરે છે અને મહિલા સાયકલ સાથે પણ ગતિ કરે છે. એટલે બે અલગ અલગ સ્વતંત્ર ગતિઓ થાય છે. તો એકબીજાને અનુભવાતો વેગમાં શું આવે? સાપેક્ષ વેગ આવે. સાપેક્ષ વેગ, દાખલા તરીકે વરસાદનો સાપેક્ષ વેગ જોઈએ છે બાઇસિકલની સાપેક્ષ, તો vrb એટલે vr - vb થશે. જો અહીંયા સાપેક્ષ વેગ છે, બાદબાકી થાય છે. પહેલામાં પરિણામી વેગ છે સદિશ સરવાળો. જો કે આપણે મૂલ્યથી કોઈ લેવા દેવા નથી, આપણે ખૂણો જોઈએ છે. તો જો આ સદિશ vr છે, આ vb છે, તો આ શું થઈ જાય? -vb થાય ને, વિરુદ્ધ દિશાનો સદિશ. તો આ પરિણામી સદિશ થઈ ગયો vr - vb એટલે vrb થશે સદિશ. આ એનો ખૂણો થયો θ. આ દિશામાં છત્રી રાખી. θ શોધવો પડશે ને. tan θ સામેની બાજુના છેદમાં પાછળની બાજુ vb ના છેદમાં vr 12/35 0.3428 સામે આપણે 34 લખી દીધા. આગળ પણ આ જ આપણો આવતો હતો ને, આપણે નેચરલ 10 માં જોયેલું 18 અંશ ને 55 મિનિટ આવતો હતો ને, આપણે 19 લખી દીધેલું. એ જ 19 અહીંયા મળશે. એટલે આગળ જોયેલું છે એટલે અહીંયા આપણે નથી કરતા. બરાબર.
તો આ વરસાદનો વેગ સદિશ છે, આ મહિલાનો વેગ સદિશ છે અને બંને સ્વતંત્ર ગતિ કરે છે એટલે પરિણામી વેગ સદિશ નહીં આવે અહીંયા, પરંતુ સાપેક્ષ વેગ આવશે. વરસાદનો વેગ મહિલાની સાપેક્ષ એટલે સદિશ vr vb, તો vb માઈનસ આવે છે તો આ vb છે તો માઈનસ vb, તો આ પરિણામી સદિશ એટલે કે સોરી સાપેક્ષ વેગ. તો આનો જે સાપેક્ષ વેગ મેળવ્યો એનો ખૂણો થશે તો tan θ સામેની બાજુના છેદમાં પાછળની બાજુ, તો તમને ખૂણો મળશે 19 અંશ. હકીકતમાં જોવા જાવ તો 34 28 આવે, નેચરલ ટેનમાં જો તો 18 અંશ અને 55 મિનિટ આવશે. બરાબર, આ ઉદાહરણ છે. હવે પછી આપણે ઉદાહરણ 4.7, 8 અને 9 પ્રક્ષેપ ગતિના જોઈશું. એના સૂત્ર બરાબર યાદ કરી નાખજો. ફરી એક વખત જોઈએ નિયમિત વર્તુળમય ગતિ. જ્યારે કોઈ કોણ છે અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે તો એને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. t સમયે કણ p બિંદુએ છે ત્યારેનો સ્થાન સદિશ r છે અને વેગ સદિશ સ્પર્શકની દિશામાં v છે. અમુક સમય બાદ t' સમયે કણ p' પર પહોંચી જાય છે ત્યારેનો સ્થાન સદિશ r' છે અને વેગ સદિશ v' છે. તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા r એટલે સદિશ r' - r થાય અને વેગમાં ફેરફાર સદિશ ડેલ્ટા v એટલે v' - v થશે. તો આપણે વેગ સદિશ v અહીંયા લઈ લીધો, v' અહીંયા લીધો તો ડેલ્ટા v. જો અહીંયા તમે જોઈ શકો ડેલ્ટા v ની દિશા કેન્દ્ર તરફ છે. એટલે કે પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં, વેગના ફેરફારની દિશા કેન્દ્ર તરફ છે. તમે કહેશો કે મેં અહીંયા દોર્યું છે એટલે કેન્દ્ર તરફ. હવે એવું જરૂરી નથી. ચલો તમે v અહીંયા લઈ લો, v' અહીંયા લઈ લો, એના પરથી ત્રિકોણ દોરો તો ડેલ્ટા v કેન્દ્ર તરફ આવશે. આખું વર્તુળ દોરો, કોઈ પણ બે જગ્યાએ બે સદિશ v અને v' દોરો, એના આ રીતે ત્રિકોણ બનાવી ડેલ્ટા v લાવો તો દરેક વખતે કેન્દ્ર તરફ જ મળશે. બરાબર, ચેક કરી લેજો. સરેરાશ પ્રવેગ, વેગમાં ફેરફાર, સમયનો ગાળો આમ આપણે લખી શકશું. તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો લિમિટ લઈ લો. હવે બે ત્રિકોણ છે, ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI સમરૂપ ત્રિકોણ છે. અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન આવશે. HI ના છેદમાં GH, PP' ના છેદમાં CP. બાજુનું માપ છે એટલે સદિશનું ખાલી મૂલ્ય ડેલ્ટા v ના છેદમાં v બરાબર ડેલ્ટા r ના છેદમાં r. આના પરથી ડેલ્ટા v બરાબર શું કહેવાય? v ના છેદમાં r * ડેલ્ટા r. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું, મૂલ્ય તે કાઢી v ના છેદમાં 12 લઈ લો તો ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t મળશે આપણને. ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા ની લિમિટ લગાડો તો dr/dt એટલે v થાય તો v²/r થશે. અહીંયા સદિશ r r' નું મૂલ્ય એટલે કેપિટલ R લીધેલું છે, ત્રિજ્યા. હવે આપણે જાણીએ છીએ ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ઝડપ અંતરના છેદમાં સમય, કિંમત મૂકી કોણીય અંતરના છેદમાં કોણીય સમય એટલે કોણીય ઝડપ થશે v બરાબર r ઓમેગા. કિંમત મૂકી r² ઓમેગા સ્ક્વેર એક r ઉડી ગયો એટલે r કશું થતું. ફરી એક વખત આખું ભ્રમણ થતું હોય તો ઝડપ એટલે એક પરિભ્રમણ પથ લંબાઈ 2π લાગતો સમય આવર્તકાળ t, આવર્તકાળનો વ્યસ્ત અવૃત્તિ પણ કહેવાય. અને v બરાબર r ઓમેગા છે, r ઉડી જાય તો ઓમેગા એટલે 2π અથવા 2π/t. એ કિંમત પણ અહીંયા તમે મૂકી શકો. અહીંયા મૂકીએ તો આ સૂત્ર મળશે. તો આ કેન્દ્રગામી પ્રવેગ થયો. મૂલ્ય અચળ છે, દિશા સતત બદલાય એટલે કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ કહેવાય નહીં. અને વેગ સદિશ પણ અચળ નથી કારણ કે એની દિશા બદલાય છે. બરાબર, તો આ ચેપ્ટરની થિયરી સમાપ્ત.